અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલગ્રામ ખાતે કલેક્ટરની આકસ્મિક મુલાકાત લેવામાં આવી, જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, પ્રાથમિક શાળા, ગ્રામ પંચાયત તેમજ લોકોને પાણીની સુવિધાઓ વિશે ખાસ મુલાકાત લેવામાં આવી, જેમાં રોડ રસ્તા અને મધ્યાહન ભોજન સહિતના સુવિધા પૂરી થઈ શકે તે હેતુથી કલેક્ટર દ્વારા મુલાકાત લીધી, જેમાં મામલતદાર તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી, મંત્રી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાજ્ય સરકારના ખાસ કાર્યક્રમ અંતર્ગત આજે દરેક કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ રાજ્ય સરકાર દ્વારા જે સૂચિત કરવામાં આવેલું છે, જે આજ સવારે જ સૂચિત કરવામાં આવ્યું છે, એવા ગામની અમારે આકસ્મિક મુલાકાત લેવાની હતી, જેના સંદર્ભમાં મેં આજે ધારી તાલુકાના ગોપાલગ્રામની મુલાકાતે આજે અહીં આવ્યો છું। અહીંયા આવી અને મેં શાળા આ ગામની જે આંગણવાડીઓ છે, 4 કુલ આંગણવાડીઓ છે, 2 પ્રાથમિક શાળાઓ છે, કુમાર પ્રાથમિક શાળા અને કન્યા પ્રાથમિક શાળા, 1 માધ્યમિક શાળા, સહકારી મંડળી, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, રાષ્ટ્રીયકૃત બેંક, બેંક ઓફ બરોડા અને ગામના જે અન્ય વિકાસના કામો છે, ગામની માધ્યમિક શાળા છે, એની મુલાકાત આજે લીધી છે। ગામના આંતરિક રસ્તાઓની સુવિધાઓ પણ જોઈ છે, ગામના પીવાના પાણીની સગવડતાઓ પણ જોઈ છે અને કામોની બાહ્ય ગુણવત્તાનું નિરીક્ષણ કરેલું છે। કેટલા લોકો આ યોજનાનો લાભ, સરકારી યોજનાનો લાભ લઈ રહ્યા છે એ મેં તપાસ્યું છે। બંને કુમાર શાળા અને કન્યા પ્રાથમિક શાળાઓની મુલાકાત લીધી છે। તેમના બાળકોની સમક્ષ જે મધ્યાહન ભોજન પીરસાતું હતું એ પણ અમે તપાસ્યું છે, જોયું છે। પ્રથમ તબક્કે સુવિધાઓનો સારી રીતે ઉપયોગ થઈ રહ્યો હોય એવું ગામની કુલ વસ્તી અને ગામની બહાર રહેતી વસ્તીના આંકડાઓ ધ્યાને લેતા જણાઈ રહ્યું છે। તેમ છતાંય આજે ગામની જે સુવિધાઓ છે એનો અભ્યાસ કરી અને એમાં વધુ સારી રીતે સુવિધાઓ કેવી રીતે પૂરી પાડી શકાય, વધુ કેવા વિકાસના કામો હાથ ધરી શકાય, એની પણ અમે ચર્ચા વિચારણા કરશું। ગામના જનોની પણ હું મુલાકાત લઈશ, જુદી જુદી યોજનાના લાભાર્થીઓની મુલાકાત લઈશ અને અત્યારે પણ એ મુલાકાતોના ભાગ સ્વરૂપે જ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પણ મેં મુલાકાત લીધી છે। અત્યારે આ સ્થળે દવાઓની પરિસ્થિતિ કેવી છે, સ્ટાફની પરિસ્થિતિ કેવી છે એ બધું તપાસ્યું છે। દવાઓ પણ અત્યારે યોગ્ય જથ્થાની અંદર ઉપલબ્ધ છે, પણ વધુમાં વધુ આ જે સરકારી સુવિધાઓ છે એનો સામાન્ય જનને સારામાં સારી રીતે લાભ પહોંચી શકે એ માટે આજે અહીંયા જે સ્થાનિક કર્મચારી ગણ છે એની સાથે પરામર્શ કરવાનો છે, સ્થાનિક લોકો સાથે પરામર્શ કરવાનો છે અને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થાય એ માટેનો અમારે પ્રયાસ કરવાનો છે। પ્રતાપ વાડા, દિવ્યાંગ ન્યૂઝ, ધારી, અમરેલી।